આજે 28 માર્ચે રિસ્પેક્ટ યોર કેટ ડે તરીકે ઉજવવામાં આવે છે। બિલાડી માત્ર એક પાળતું પ્રાણી નથી, પરંતુ પરિવારનો મહત્વપૂર્ણ હિસ્સો છે। બિલાડીઓ પોતાની સ્વતંત્રતા, સંવેદનશીલતા અને અનોખી વર્તણૂક માટે ઓળખાય છે, અને આ દિવસ આપણને યાદ અપાવે કે આપણે તેમને પ્રેમ સાથે સન્માન પણ આપવું જોઈએ। તો ચાલો જોઈએ એક ખાસ રિપોર્ટ। પાલતુ પ્રાણીઓ માનવ જીવનનો મહત્વનો ભાગ। બિલાડીઓ સ્વતંત્રતા, સંવેદનશીલતા માટે જાણીતી। બિલાડીઓને ખોરાક અને સમયસર કાળજી ખૂબ જ જરૂરી। પ્રાણીઓ પ્રત્યેનું સન્માન અને કરુણતા માનવતાની ઓળખ। બિલાડી એક એવું પ્રાણી જે પોતાનું વિશ્વ પોતે બનાવે છે। તેને બળજબરી ગમતી નથી, પરંતુ પ્રેમથી તે ખૂબ જ નજીક આવી જાય છે। બિલાડીઓને યોગ્ય ખોરાક, આરામદાયક વાતાવરણ અને સમયસર કાળજી ખૂબ જ જરૂરી છે। ઘણા લોકો બિલાડી સાથે રમે છે, પરંતુ તેની લાગણીઓને સમજતા નથી। રિસ્પેક્ટ યોર કેટ ડે આપણને શીખવે છે કે બિલાડીના સ્વભાવને સ્વીકારવું એ જ સાચું સન્માન છે। બિલાડીની સાચી કાળજી એટલે માત્ર ખોરાક આપવો નહીં, પરંતુ તેની હેલ્થ, હાઇજીન અને કમ્ફર્ટનું ધ્યાન રાખવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે। સમયસર વેક્સિનેશન, સાફ સફાઈ અને નિયમિત ચેકઅપ આ બધું જ કરાવવું જોઈએ। આ દિવસે એ પણ સંદેશો આપે છે કે રસ્તા પરની બિલાડીઓ પ્રત્યે પણ સંવેદનશીલ બનવું જોઈએ। તેમને ખોરાક આપવો, સારવાર કરાવવી અને જરૂર પડે તો દત્તક લેવી આપણી સામાજિક જવાબદારી છે। પ્રાણીઓ પ્રત્યેનું સન્માન અને માનવતા। પાલતુ પ્રાણીઓ અત્યારે માનવ જીવનનો એક મહત્વનો ભાગ બની ગયા છે, ખાસ કરીને બિલાડીઓ। બિલાડીઓ પોતાના ચંચળતા અને પોતાના સ્વતંત્ર સ્વભાવ માટે ખૂબ જ જાણીતી છે। બિલાડીઓને પ્રત્યે માનવતા, બિલાડી પ્રત્યે પ્રેમ અને સંવેદના વધે તે હેતુથી ખાસ 28 માર્ચે રિસ્પેક્ટ ફોર કેટ ડેની ખાસ ઉજવણી કરવામાં આવે છે। આપણે ઘણા લોકો પાલતુ પ્રાણીઓ પાળતા હોઈએ છીએ। મનોરંજન માટે પાલતુ પ્રાણીને પાળવા ન જોઈએ। કોઈ પણ હોય, કૂતરો હોય કે બિલાડી, તેને માત્ર મનોરંજન માટે ન પાળવા જોઈએ, પરંતુ તેને આપણા પરિવારના સભ્ય તરીકે માન સન્માન આપવું જોઈએ। ત્યારે પાલતુ પ્રાણીઓને લઈને લોકોમાં ખાસ સંવેદના વધે, પ્રેમ વધે અને તેમના પ્રત્યે માનવતા કેળવાય તે દિવસની ખાસ 28 માર્ચે રિસ્પેક્ટ ફોર કેટ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આપણે પણ રસ્તે રખડતા કોઈ પશુ કે પ્રાણીઓને જોઈએ, બિલાડી હોય કે કૂતરો હોય, તેમના પ્રત્યે માનવતા રાખીએ, સંવેદના રાખીએ અને પ્રેમ રાખીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।